नमस्कार, स्वागत है आपका GTV हिंदी न्यूज में और मैं हूं आपके साथ साक्षी। आइए करते हैं इस वक्त की बड़ी खबर की शुरुआत। वापी महानगर पालिका में विधायक अनंत पटेल के नेतृत्व में 2 घंटे का धरना प्रदर्शन। वापी महानगर पालिका में आसपास की 11 ग्राम पंचायतों के विलय के खिलाफ लगातार विरोध हो रहा है। इस मुद्दे पर पहले भी कई रैलियां, धरने और ज्ञापन दिए गए, लेकिन अब तक कोई समाधान नहीं निकला। आज फिर से विधायक अनंत पटेल के नेतृत्व में महानगर पालिका परिसर में 2 घंटे के धरना प्रदर्शन का आयोजन किया गया। इस विरोध में बड़ी संख्या में महिलाएं, युवा, बुजुर्ग और 11 गांवों के लोग शामिल हुए। स्थानीय नेताओं ने आरोप लगाया कि सरकार ग्राम पंचायतों को महानगर पालिका में शामिल करने का फैसला बिना प्रभावी चर्चा के ले रही है, जिससे ग्रामीणों को नुकसान होगा। विधायक अनंत पटेल ने सरकार को घेरते हुए कहा, पंचायत अधिनियम के अनुसार ग्राम सभा आयोजित किए बिना और कोई प्रस्ताव पारित किए बिना यह निर्णय कैसे लिया गया। धरना प्रदर्शन के बाद महानगर पालिका आयुक्त ने स्थानीय लोगों से चर्चा के लिए 18 मार्च को सुबह 11 बजे का समय निर्धारित किया है। विरोध कर रहे ग्रामीणों का कहना है कि महानगर पालिका में शामिल होने के बाद उन्हें मिलने वाली बुनियादी सुविधाओं में कटौती होगी। वे मांग कर रहे हैं कि उनके गांवों को महानगर पालिका में शामिल न किया जाए। वापी महानगरपालिका बन्या पछी एमां 11 जेटला गामोने बीजा समावेश करवामां आव्यो। घणे बधे दूरनो विस्तार होवा छतां पण एनो समावेश करवामां आव्यो। वारंवारनी ग्रामना लोकोनी मांगणी छे के अमारे महानगरपालिकामां समावेश करवो जोईतो नथी। ग्राम पंचायतनी पण मांगणी छे, छतां पण आ सरकारना बेरा कानमा एमनी मांगणी जती नथी। अमे विरोध प्रदर्शन कर्यो। अमे पारडी खाते प्रांतने पण आवेदनपत्र आप्युं। અહીં અમે ઝંડા ચોક ભેગા થઈને થોડા દિવસો પહેલા જ નગરપાલિકામાં પણ આવેદનપત્ર આપ્યું ને અમારી માંગણી સીધી ને સટ છે કે તમે પૈસા એક મુજબ ગ્રામસભા કરો અને ગ્રામસભામાં ગામના લોકોને પૂછો કે તમારે જોડાવું છે કે નથી જોડાવું। જો ગામના બધા લોકો બહુમતીએ જોડાવા માટે કહેશે તો કોઈને વાંધો નથી, પરંતુ જબરજસ્તી જે જોડવાની વાત કરે છે, ભારતના બંધારણમાં મળેલા હકો ને છીનવવાની વાત કરે છે, ત્યારે અમે આ ત્રીજી વખત પ્રદર્શન કરી રહ્યા છે। જ્યાં સુધી અમારા લોકોને સાંભળશે નહીં ત્યાં સુધી અમારું આંદોલન પણ ચાલુ રહેશે। અહીંના જે લોકોને અન્યાય થાય છે તેને ન્યાય મેળવવા માટે આજે અમે ધરણા પ્રદર્શનમાં બેઠા છે અને આજે અમારો છેલ્લો દિવસ નથી, હજુ પણ આગળ અમારો કાર્યક્રમ ચાલુ રહેશે। મારું નામ જગનભાઈ પરભુભાઈ પટેલ। અમારું માંગ મેઇન છે નગરપાલિકામાં નથી જોડાવાનું, પરંતુ સરકારશ્રીને આટલા બધા લેટર લખ્યા છે, સંબંધિત અધિકારીને લખ્યા છે, રાષ્ટ્રપતિને લખ્યા છે, કલેક્ટરને લખ્યા છે, પણ આ ડબલ એન્જિનની સરકાર છે ને હાલતી જ નથી અને કંઈ કરવા જ નથી માંગતી। એના કરતાં તો ઇજ્જતથી રાજીનામું આપી દો। લોકો 100 ફાઇલ કાઢે એવા ફૂટપાથ પર લોકો રખડે છે, તો તેની એન્ટ્રી કરો ને આ લોકો રાજીનામું લે ને ઘરે બેસીને બિના ટેન્શન પેન્શન ખાય। અમારું આ ચોથું કે પાંચમું આયોજન છે, ચાલે છે। અમને ન્યાય મળવો જોઈએ। ગામમાં કોઈ ફેસિલિટી આપે, અમને પંચાયત સફિશિયન્ટ ફેસિલિટી આપે છે। તાલુકા પંચાયત બેઠી છે, જિલ્લા પંચાયત બેઠી છે, કલેક્ટર બેઠા છે, બધા જ બેઠા છે અમારે માટે। બધા જ આટલી બધી ફેસિલિટી આપે, અમારે મહાનગરપાલિકાની શું જરૂર? સાફ સફાઈ, શહેરનો કચરો અમારા ડમ્પિંગ સાઇટ પર નાખે છે અને એક જગ્યાએ ડમ્પિંગ સાઇટ પર 7-8 કિલોમીટર સરાઉન્ડિંગ એરિયામાં એની દુર્ગંધ ફેલાય છે। તેનું તો કોઈ દેખરેખ રાખતું જ નથી। અરે કોઈ લગ્ન નથી કરી શકતું, જાન નથી લાવી શકતા, ધાર્મિક પ્રસંગ નથી કરી શકતા, સામાજિક પ્રસંગ નથી, ઘરેલુ પ્રસંગ પણ નથી કરી શકતા। એટલો કચરાની સમસ્યા છે। ભલે સફાઈ કરે પણ નાખે ક્યાં છે? બસ પટેલ ચંડોળથી આવું છું। મારે પહેલા તો એ કહેવું છે કે જનપ્રતિનિધિ જે ચૂંટાયા છે દરેકને ગામના થ્રુ એમને જાણ કરવામાં આવી છે। જેવી રીતે કે સાંસદ શ્રી ધવલભાઈ, આપણા મંત્રી શ્રી કનુભાઈ, તેમજ આપણે આનંદભાઈ, સૌને જાણ કરવા છતાં ગામની જે સમસ્યા છે એ સમસ્યાના નિરાકરણ માટે કદી કોઈ દિવસ ભેગા મળી ચર્ચા વિચારણા કરી નથી કે કંઈક વાત કરી નથી। જેમાં આનંદભાઈનો સહકાર અમને મળી રહ્યો છે સતત, અને આનંદભાઈના સહકારે અમે આ લડાઈ લડી રહ્યા છે। જે એમની પણ ફરજ બને છે કે જે સમસ્યાની સામે એ પ્રશ્નોના નિરાકરણ માટે એમને તો ફક્ત મહાનગરપાલિકાની અંદર જોડવાની એ છે કે ભાઈ ગામ શાના માટે નથી જોડાતું એ સમસ્યા હોય છે, પણ એ લોકો ગામના મળી ચર્ચા વિચારણા કરે તો એનો નિકાલ આવશે અને ગામ જે છે સ્વતંત્રપણે એક શાંતિપૂર્ણ રહી છે। જે ગામની સ્વતંત્ર સીમા છે અને ગામની અંદર જે છે અત્યારે ખેતીવાડી હોય કે પછી જે બી હોય ધીરે ધીરે સમાપ્ત થશે અને સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ઊભા થશે।
આખું આપણું દેશ જે છે ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ પર નિર્ભર કરે છે અને ખેતીને મહત્વ આપવું એ ગામડાની પ્રાથમિકતા છે અને ગામડા નહીં રહેશે તો આવનાર જીવનોમાં ખેતીવાડી એ सब नष्ट થશે। देश दुनिया की तमाम खबरों के लिए देखते रहिए जी टीवी हिंदी न्यूज। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.